મિત્રો ગ્લોરિયસ ચરોતરમાં આપનું સ્વાગત છે। ડ્રોન ટેકનોલોજી દ્વારા મચ્છરજન્ય રોગ નિયંત્રણ કરવા માટે આણંદ નગરપાલિકા રાજ્યની સૌ પ્રથમ નગરપાલિકા પ્રાઇમ યુએવી પ્રાલીના સહયોગથી મચ્છરજન્ય રોગને કંટ્રોલ કરવા માટે રાજ્યની સૌ પ્રથમ આણંદ નગરપાલિકાએ AIML આધારિત ડ્રોન ટેકનોલોજીનો નવકાર અભિગમ અપનાવ્યો છે। આણંદ નગરપાલિકા ખાતે રાષ્ટ્રીય વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ડ્રોન ટેકનોલોજી સર્વે તેમજ દવા છંટકાવ પ્રોજેક્ટનો પ્રારંભ કરાયો હતો, જેમાં યોગેશભાઈ પટેલ ધારાસભ્ય આણંદ નગરપાલિકા પ્રમુખ જિગ્નેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો। ડ્રોન ટેકનોલોજી વિશે આજના યુગમાં દરેક ક્ષેત્રમાં પોતાની આગવી એપ્લિકેશન ધરાવે છે। ડ્રોન ટેકનોલોજી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું વિઝન છે। ભારતને 2030 સુધીમાં ડ્રોન હબ બનાવવાનું સરકારના આરોગ્ય વિભાગ દ્વારા રાષ્ટ્રીય રોગ વાહકજન્ય રોગને નિયંત્રણ કરવા માટે ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગની પહેલ કરી છે। 30 થી 35% વિસ્તારમાં, જેમાં તળાવ, મોટા ખાડાઓ કે કચરાનું ડમ્પિંગ સાઇડ, ઓક્સાઇડિંગ, ખુલ્લી ટાંકી અને ખુલ્લા પાત્રો વગેરે એવા સ્થળોએ જેને ગ્રાઉન્ડ ટીમ દ્વારા શોધવા કે ત્યાં આગળ સાઇડ સ્પ્રે કરવો અસંભવ હોવું છે। આ સમસ્યાનું સમાધાન રૂપે ગુજરાતની સૌ પ્રથમ આણંદ નગરપાલિકા દ્વારા પ્રાઇમ યુએવી પ્રણાલીના સહયોગથી વર્ષ 2024-25માં વાહકજન્ય મચ્છરજન્ય રોગોને કંટ્રોલ કરવા માટે AIML આધારિત ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરી મચ્છર નિયંત્રણ કરવાની કામગીરી હાથ ધરાશે। ભારતના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીનું 2030 સુધીમાં પૂરા ભારત વર્ષમાંથી મેલેરિયા નાબૂદ કરવાનું એટલે ઝીરો કરવાનું જે સંકલ્પ છે તેને પૂર્ણ કરવાનો સંકલ્પ સાથે આજે સમગ્ર ગુજરાતમાં એક આણંદ નગરપાલિકા દ્વારા એક આ સૌથી નવતર પ્રયોગ થઈ રહ્યો છે, જેમાં AIAM ડ્રોન ટેકનોલોજી દ્વારા આણંદ નગરપાલિકાના સમગ્ર વિસ્તારમાં કે જ્યાં સફાઈ ટીમ પહોંચી શકતી નથી, ઊંચા ફ્લેટો છે, બિલ્ડિંગોના છત છે, કચરાની સાઇટો છે અથવા તો કન્સ્ટ્રક્શનની સાઇટો ઉપર જ્યાં મેલેરિયાના વાહકજન્ય મચ્છરો પેદા થાય છે અથવા તો વાહક જંતુઓ જ્યાં પેદા થાય છે, તે તમામ જગ્યા ઉપર ડ્રોન ટેકનોલોજી દ્વારા સર્વે કરી નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ દ્વારા તેઓને ટાર્ગેટ આપવામાં આવશે અને 100% જે સફાઈની કામગીરી એ પૂર્ણ થાય અને જ્યાં માણસ નહીં પહોંચી શકે, સફાઈ કર્મચારી નહીં પહોંચી શકે, ત્યાં આ AIM ટેકનોલોજી દ્વારા જંતુનાશક દવાઓનો છંટકાવ કરી આ વિષયમાં આણંદ નગરપાલિકાએ એક આ નવતર પ્રયાસ કર્યો છે। આજે નગરપાલિકાના પ્રમુખશ્રીને અને તેમની સમગ્ર ટીમને આજે હું અભિનંદન સહ શુભેચ્છા પાઠવું છું। ભવિષ્યમાં પણ આણંદની પ્રજાની સેવામાં આવા કામો કરતા રહે એવા આશીર્વાદ પણ પાઠવું છું। નમસ્કાર, હું પ્રદીપ પટેલ, પ્રાઇમ યુએવી પ્રાઇવેટ લિમિટેડ ને હું રિપ્રેઝેન્ટ કરું છું। અમે મહેસાણા બેઝ કંપની છે। અમે લોકો ડ્રોન ટેકનોલોજીમાં કામ કરીએ છીએ અને આજે વાત કરું તો આણંદ નગરપાલિકાની, તો આણંદ નગરપાલિકા એ ગુજરાતની સૌ પ્રથમ નગરપાલિકા છે જેને ડ્રોન ટેકનોલોજીનો AIML બેઝ નવતર અભિગમ અપનાવ્યો છે, જેના દ્વારા સામાન્ય સિઝનની અંદર લીકેજથી થતા પાણી તેમજ ચોમાસાની સાનુકૂળ હવાની અંદર મચ્છરજન્ય જે રોગો ઉત્પન્ન થાય છે એને કંટ્રોલ કરવા માટે ગ્રાઉન્ડ ટીમ જનરલી ગ્રાઉન્ડમાં જતી હોય છે, પરંતુ એમને સર્વે કરવાની સાઇટો જેમ કે 6 ફૂટની દિવાલ પાછળ પડેલો કચરો, ખુલ્લા પાત્રો, દવા ઉપર ખુલ્લી ટાંકીઓ, ડમ્પિંગ સાઇટો, તળાવો અને મોટા ખાડાઓ, આ એવી જગ્યાઓ છે જ્યાં આગળ ગ્રાઉન્ડ ટીમ આસાનીથી એવી જગ્યાઓને શોધવી અને ત્યાં આગળ દવાનો છંટકાવ કરવો બહુ જ મુશ્કેલ હોય છે। તો આવી જગ્યાએ અમારા ડ્રોન જે છે એ આણંદ નગરપાલિકા ત્યાં સ્પ્રે કરશે અને મચ્છરને લાર્વા ઈંડા મૂકે અને લાર્વા અવસ્થામાં જ એને નાબૂદ કરી દેવાનો, જેથી 7 થી 12 દિવસની અંદર એને કંટ્રોલ કરી શકાય અને મચ્છર પુખ્ત અવસ્થામાં પેદા થાય એના પહેલાં જ એને કંટ્રોલ કરવામાં સફળતા મળે। આ ટેકનોલોજીને અમે આના સિવાય ફોરેસ્ટ વિભાગની અંદર જમ્મુ કાશ્મીરમાં જે આતંકવાદીનો ગયા મહિનામાં હુમલો થયો હતો એ જગ્યાએ પણ વૈષ્ણોદેવીનું જે મંદિર છે ત્યાં પણ ભૂસ્ખલનના ઘણા બધા પ્રશ્નો છે, તો ત્યાં પણ માણસ પહોંચી નથી શકતા, તો અમે આ ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરીને ત્યાં પણ જંગલોને રિફોરેસ્ટ કરવા માટે, વૃક્ષારોપણ માટે અમે બિયારણ નાખીને ત્યાં વૃક્ષો વાવીએ છીએ અને ઘણા જંગલો મધ્યપ્રદેશ, કર્ણાટકા અને એવી જગ્યાએ અમે ડ્રોન દ્વારા બિયારણ નાખીને પશુધન માટે ઘાસચારો પણ ઉગાડીએ છીએ।